જી હેમંતભાઈ, જે પ્રમાણે જામનગરમાં ઘટના બની કે કોંગ્રેસના કોઈ વ્યક્તિ દ્વારા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું, શું કહેશો? ચોક્કસ આ ઘટના ખૂબ જ નિંદનીય છે. આ પ્રકારની હલકી રાજનીતિ કોઈ પણ પાર્ટીના કોઈ પણ લોકોએ ના કરવી જોઈએ અને આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું. જી હેમંતભાઈ, આપની સાથે તેમનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, શું કહેશો? હા, ચોક્કસપણે એ ભાઈ જે છત્રપાલસિંહ જાડેજા છે એ જામનગરમાં મારા ઘરથી એકદમ નજીક રહે છે, જેના કારણે મારા સંપર્કમાં હતા. એટલે ક્યાંય ને ક્યાંય જૂના ફોટાઓ એમની સાથેના મારા હોય એ સ્વાભાવિક બાબત છે. પરંતુ આ ઘટના ત્યારબાદ છેલ્લા 1 વર્ષથી સક્રિય રીતે રાજનીતિમાં આવ્યા છે અને રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે. હમણાં 15 દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ જ્યારે SIR બાબતે આવેદનપત્ર પાઠવ્યું ત્યારે પણ એમાં તે સાથે હતા. કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથેના પણ એમના ફોટાઓ વાયરલ થયા છે. એટલે આ ઘટના સ્પષ્ટપણે એક રાજકીય રીતે જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરે કોંગ્રેસ પાર્ટીના કહેવાથી કરી હોય એવું કહી શકાય. જે પ્રમાણે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે, આપ શું કહેશો? આમે આ માત્ર એક ઘટના નહીં, પરંતુ જોઈએ તો છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાવવું, દારૂ પકડાવો, અવારનવારની જે અઘટિત ઘટનાઓ બની રહી છે. જામનગરમાં પારિવારિક ગુજરાતમાં નજર નાખીએ તો 10 દિવસમાં 10 જેટલી પારિવારિક સમસ્યાઓને કારણે પણ હત્યાઓ થઈ. આજે ક્રાઇમના આંકડાઓ આપણે નજર સામે આવી રહ્યા છે. એ જોતા ચોક્કસ એવું માનવું પડે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી અને સાવ ખાડે ગઈ છે. સમગ્ર ઘટનામાં પાર્ટી શું એક્શન લેશે? કાલે જ ગોપાલભાઈએ ખૂબ મોટું મન રાખી અને એવું નિવેદન આપ્યું, હું એમને માફ કરું છું અને હું એમની સામે કઈ કરવા માંગતો નથી. અને મેં અગાઉ પણ કીધું એમ અમે ગુજરાતના યુવાનો માટે, ગુજરાતની મહિલાઓ માટે અને ગુજરાતના ખેડૂતો માટેનો અમારો જે એજન્ડા છે એ એજન્ડાથી વિચલિત થયા વિના માત્ર અમે અમારા કામ ઉપર ફોકસ કરી ગુજરાતના લોકોને સુખ શાંતિમાં અને એમને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ જ રણનીતિ ઉપર આમ આદમી પાર્ટી છે એ સતત આગળ વધતી રહેશે. હેમંતભાઈ, જે પ્રમાણે કીધું કે કોંગ્રેસનો વ્યક્તિ હતું, પરંતુ તેનું નિવેદન પણ આવ્યું છે ને એવું કહી રહ્યું છે કે જે પ્રમાણે 2017માં ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું તેનો બદલો મેં લીધો છે, એવું કહે છે. ગોપાલભાઈએ જૂતું ફેંક્યું હોય કે અન્ય કોઈ આ પ્રકારની રાજનીતિ કે કોઈ ઘટનાને અંજામ આપ્યો હોય તો એ પણ ખરેખર વખોડવાન લાયક છે. અને ગઈકાલે પણ જે ઘટનાને અંજામ આપવામાં છત્રપાલસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું એ ઘટના પણ ખરેખર આ પ્રકારની રાજનીતિ ના હોવી જોઈએ. ગુજરાત છે એ એક અંધકારમય ભવિષ્ય તરફ જતું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રાજનીતિના પણ અમુક સિદ્ધાંતો અને અમુક મૂલ્યો હોય એ મૂલ્યોથી અને સિદ્ધાંતોથી ચૂકી અને આ પ્રકારની રાજનીતિ કોઈએ પણ ના કરવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જી હેમંતભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ.